અમરેલીનું સાવરકુંડલા, જ્યાં સંત ભક્તિરામ બાપુએ સમાજ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। સંત ભક્તિરામ બાપુએ પોતાના કિંમતી મકાન છાત્રાલયને સમર્પિત કરી દીધું। એટલું જ નહીં, એક એવી કુમાર છાત્રાલય બનાવી જ્યાં બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવાય છે। સાવરકુંડલામાં માનવ મંદિર આવેલું છે। અહીં મનોરોગી દીકરીઓને સારવાર અને સંભાળ રાખવામાં આવે છે। માનવ મંદિરની સ્થાપના ભક્તિરામ બાપુએ કરી છે। બાપુ કથાકાર છે અને હાલ માનવ મંદિરમાં મનોરોગી દીકરીઓની સેવા કરી રહ્યા છે। ભક્તિરામ બાપુએ શરૂ કરેલી કુમાર છાત્રાલયમાં 20 બાળકોએ પ્રવેશ લીધો। અહીં રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસની જવાબદારી નૂતન કેળવણી મંડળે ઉપાડી છે, જ્યારે વિદ્યાર્થીઓના આરોગ્યલક્ષી સારવારની સંપૂર્ણ જવાબદારી લલુભાઈ શેઠ હોસ્પિટલ નિભાવશે। કુમાર છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે કથાકાર મુરારી બાપુ, સાંસદ પરસોત્તમ રૂપાલા, રામ મોકરિયા, દિલીપ સંઘાણી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા। મને ખાલી એવો વિચાર આવેલો કે આપણે મંદિરના પૂજારી હોય એના બાળકોને ભણાવીએ, અને અમે આપણી પ્રાચીન પરંપરા છે કે આશ્રમોમાં બાળકો મફત ભણતા, કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નહોતો આવતો, અને મારી ઈચ્છા હતી કે પુનર્જીવિત પરંપરા થાય। એટલા માટે માનવ મંદિરની પહેલ, એમાં કોઈ જ્ઞાતિવાદ નથી, એક સમાજ માટે નથી, મંદિરની પૂજા કરતો કોઈ પણ એના બાળકોને માનવ મંદિર મફત ભણાવશે। મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું, કારણ કે હું બધી જ રીતે બાપુને ઓળખું છું। આ પરચો નથી, આ પરિચય છે। પરચામાં અને પરિચયમાં બહુ અંતર છે। આ પરિચય જે મને પ્રેમ તરફ ખેંચે છે। આપ પણ આપનું યોગદાન આપી જ રહ્યા છો। આપ પણ આ યજ્ઞમાં આહુતિ આપજો। ધન્યવાદ।